જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું આજના મારા ફર્સ્ટ વ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે જવાનું છે પાલીતાણાના શેત્રુંજય ડેમે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, કારણ કે ત્યાં નાના ગામમાં મોટું નામ એવું રૂખડ મામા અને સુનિલભાઈ દોસ્તી પણ આવવાના છે. તો તેમની મુલાકાત પણ લઈશું અને પાલીતાણા ડેમનો પણ નજારો તમને બતાવીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આની દુનિયામાં મોટું નામ એવા સુનિલભાઈ દોસ્તી પાસે આપણે મળવા પહોંચી ગયા છીએ. કેમ છે અપ્પુભાઈ? બસ મજા મજા. તમારે કેમ છે? બસ જલસા છે ભાઈ. જો મિત્રો, તો અપ્પુભાઈ આપણને મળવા આવી ગયા છે ને અપ્પુભાઈને નવી ચેનલ બનાવી છે. તો થોડો ઘણો સપોર્ટ આપજો, આપણને આપો છો એમ. આપણને તો ઘણો બધો સપોર્ટ આપો છો, એવો ને એવો અપ્પુભાઈને સપોર્ટ આપો. કેમ કે અપ્પુભાઈ પણ કન્ટેન્ટ ક્રિએટર બનવા માગે છે અને અપ્પુભાઈને ચેનલ આગળ લઈ જવાની છે. આપણે બધા તમે બધા સાથે આવીશું તો જ આપણે અપ્પુભાઈને આગળ લઈ જઈશું. તો કન્ટિન્યુ આપણે આવા મળશે આગળ. આપણે પહોંચી જાય છે શેત્રુંજય ડેમે અને આપણે ત્યાં રૂખડ મામા આપણી રાહ જોતા હશે. તો આપણે ત્યાં જઈને તમને બતાવું અને રૂખડ મામા સાથે વાત કરાવું. પહોંચી જાય છે શેત્રુંજય ડેમે અને ત્યાં આપણી રૂખડ મામા રાહ જોતા હશે. તો ત્યાં જઈને આપણે રૂખડ મામાની સણા મસાલી ખાવાની. શું કેવું અપ્પુભાઈ તમારે? હા, ખાવાની જ હોય ને. તો હાલો ત્યાં જઈને રૂખડ મામાની સણા મસાલી ખાવી. તો મિત્રો આપણે ડેમે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે પાણી. અહીંયા નજારો પણ ખૂબ જોવાલાયક છે. અહીંયા ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડેમે અને જોઈ શકો છો મસ્ત મજાનો નજારો. અને આપણા મિત્રો પણ આપણે હારે આવ્યા છે, જોઈ શકો છો. એની પણ મોજ છે. અપ્પુભાઈ, આપણે રૂખડ મામાની વાત કરી હતી ને? હા, જો બતાવો, જો દર્શક મિત્રો બતાવો, જો આપણે રહ્યા. લો મિત્રો, રૂખડ મામાની વાત કરતા હતા ને આપણને રૂખડ મામા હામાં જ ઊભા છે. ફાઇનલી મિત્રો મામા અહીંયા તપમાં બેઠા છે. તો આપણે મામાને પૂછ્યું, એ મામા અહીંયા શું કરો છો? મામા ફૂલ ધ્યાનમાં લાગે. હે મામા, બોલો, શું કરો છો તમે અહીંયા? પેલા ભલા માણા તપ કરું છું અહીંયા હું. કેમ? એ તમને ખબર તો છે, શેત્રુંજય ડેમે થી છે હું ફેમસ થયેલો છું. ઓહો મામા, એવું છે? આમ તો મામા ખોટા છે, તપ શું કામ કરે ખબર છે? કેમ? મામી ગોતવાના છે, મામી આ એલા લે મામા, હવે ખબર પડી. જો મામા શરમાણા. મામા પકડાઈ ગયા. મામા પકડાઈ ગયા. એ ભાઈ રેવા જો ને, મારી દુખતી ન પકડો માં. હા, મામી ગોતવાના ફાઇનલ છે હવે. મામા જો શરમાણા હો. તો મામા જોવો, મામી ગોતવા તપ કરે છે. તમે પણ મામી ગોતવા તપ કરજો. અને આમ જો એ તપ શું કામ કરે ખબર છે? ડોશી નો મળે નીકળે તપ કરે તો મામી હારા મળે, નકર ડોશી મળે. હાચું હાચું હાચું. પાક્કું પાક્કું મામા. મામા શરમાણા. મામા શરમાઈ જાય એટલે પાક્કું ઈ હાટું તપ કરતા હશો તમે. હાચું હાચું. એ ભાઈ મને હરખ નો હોય. હોય જ તેને. એવું છે ભલામણ. આ સને હંધાઈ મારી પોલ ખોલવા બેઠા છે. ખોલો બીજું હું ભાઈ બાકી છો ક્યાંક હોય તો કહેજો. એ તો મામા હાટું આપણે માંગુ લાવવાનું છે. તો તમારે કોઈ ધ્યાનમાં છોકરી હોય તો કહેજો. બાડી બોબડી લુલી લંગડી ગમ એટલે હારી મળશે એવી નો લાવતા. ના ના બાડી બોબડી નહીં હાલે. અમારો મામાનું હાલી ગયેલું છે માર્કેટમાં, એટલે આપડા મામી તો હારી જ. હું મામા? હા ઓ ભાઈ, માથા ભારે નો ભટકાય એવી પહોંચજો. હા મામા હાટું મિત્રો ગોતવાની છે આપણે મામી. નકર આમ જોવો હરકવાઈ સિંગ રેખો છો આમથી નામ ફગાઈ દે મને દે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડેમમાં ઉપર. તો જોઈ શકો છો લોકેશન. મિત્રો અહીંનું લોકેશન બહુ જ સારું છે ફોટા પાડવા માટે. ફોટા છે ને બહુ સારા આવ્યા છે. તમે ક્યારેક મુલાકાત કરજો. હું તો જો અપ્પુભાઈ આવ્યો હતો, મેં કીધું હાલો અપ્પુભાઈ મારે ફોટા પાડવા આવવા છે. તો થોડાક ફોટા પાડ્યા અને પછી હવે ઘર બાજુ હમણાં જઈશું. અપ્પુભાઈની બ્લોગ પૂરો થઈ જાય ને પછી કઈ. આપણે ડેમેથી ફરીને રૂખડ મામાના ઘરે આવી ગયા છીએ
અને રૂખડ મામાને મળે પણ ફૂલ મજા આવી. હું મામા? અરે મને મજા આવી ભલા માણા. તો હા મામા કહી દો આને ચેનલને સપોર્ટ આપો. નવી ચેનલ બનાવી છે ભાઈ. હા હો, આ ભાઈ છે ને નવી ચેનલ બનાવી છે તો ઈ ચેનલ ને પાછા સપોર્ટ આપતા રહેજો. હા જેમ અમને બધાને આપો છો. હા મામા. હા